હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. તમારા બધાનું આજના લેક્ચરમાં સ્વાગત છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ, આઈ હોપ કે ભાઈ તમે ફોર્મ ફિલ કરી દીધા હોય અને ફૂલ ફોકસથી તૈયારી પણ ચાલુ કરી દીધી હશે. જેમ કે તમે જાણો છો, ગઈકાલે આપણે જેવી રીતે જણાવ્યું કે ભાઈ આજથી આપણે મેથ્સ અને રીઝનિંગ માટે ફૂલ ફાઉન્ડેશન કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છે યુટ્યુબ ઉપર, બરાબર છે, એકદમ ફ્રી. તો આપણી આ વિશ્વાસ બેચ આપણે આજે ચાલુ કરવાના છે અને આજે આપણો છે પહેલો લેક્ચર. આ બેચમાં તમને શું શું મળવાનું છે એ હું તમને પહેલા જણાવી દઉં કે ભાઈ જો સૌપ્રથમ બેઝિક થી એડવાન્સ લેવલનું તમને મેથ્સ અહીંયા શીખવીશ કે ભાઈ આ બેચ જો તમે એકવાર મારી સાથે જોડાઈ ગયા આ બેચમાં તો તમારે મારા ખ્યાલ પ્રમાણે કોઈ પેડ બેચ લેવાની જરૂર નહીં પડે. સૌથી પહેલી અને અગત્યની વાત, બરાબર છે. પછી ભાઈ તમને ડિટેલમાં કોન્સેપ્ટ એવું કોઈ પોઈન્ટ નહીં હોય જે તમને પરીક્ષા પહેલા છૂટી જશે, બરાબર છે. કોઈ ચેપ્ટરને ઉપરથી ભણાવી દેવામાં આવશે કે એવું કંઈ કરવામાં આવશે નહીં, બરાબર છે. અને ડેઈલી લેક્ચર લેવામાં આવશે. આપણે રવિવારે પણ એવું પ્લાન છે કે ભાઈ લેક્ચર લઈશું, જે આખા અઠવાડિયામાં શીખાડીશું એની ટેસ્ટ આપણે દર રવિવારે રાખીશું. અને જે પ્રમાણે ગયા લેક્ચરમાં કીધું એ પ્રમાણે કે ભાઈ ગણિતમાં ફક્ત લેક્ચર જોઈ લેવા અને એક લેક્ચર જોઈ અને તમને એવું લાગે કે યાદ રાખી લેવું તો એ ખોટી વાત છે. એના માટે તમારે ડેઈલી પ્રેક્ટિસ પણ જે ચેપ્ટર શીખવા હોય એના માટે તમારે ડેઈલી પ્રેક્ટિસ પણ કરવી પડે. આનો મતલબ એમ છે કે ભાઈ આપણે જો આજે નફો-ખોટના દાખલા કોઈ પ્રકારના શીખા છે તો એ શીખી લીધા લેક્ચરમાં, બરાબર છે. પણ લેક્ચરમાં શીખ્યા પછી વિદ્યાર્થીને જાતે પ્રેક્ટિસ કરી હોય એના માટે જે તમને પ્રેક્ટિસ પીડીએફ છે એ પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ડેઈલી મળી જવાની છે. તો જે વિદ્યાર્થીઓએ ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય એ પણ જોડે જોડે કરી લેજો, બરાબર. ચલો, જે રીતે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ જો ગુરુ શુક્ર શનિ જે આપણે આ રીતે ગણિતનો પાયો શરૂઆત બહુ બેઝિકથી કરવાના છીએ. તો અમુક વિદ્યાર્થીઓને એવું લાગી શકે છે કે ભાઈ બહુ બેઝિકથી ભણાવે છે, જે બધું ખબર જ છે. પણ આપણે અહીંયા બધા જ વિદ્યાર્થીઓનું વિચારી અને સાથે ચાલવાનું છે. તો આપણે શરૂઆત અને આ ગણિતનો પાયો જે બેઝિક છે એ તમને પણ કંઈક ને કંઈક જગ્યાએ અમુક પોઈન્ટમાં યાદ અને ઉપયોગી થવાનું છે. તો એ પણ મિસ ના કરશો, બરાબર છે. અને આપણે દર વીકે જેવી રીતે મેં વિચાર્યું છે કે ભાઈ આપણે દર રવિવારે એક પ્રેક્ટિસ મોક લાવીશું, જે આપણે આખા વીકમાં શીખાશું એ પ્રમાણે આપણે અહીંયા એની પ્રેક્ટિસ મોક કરીશું, બરાબર છે. તો ચલો આજે આપણે શુભ શરૂઆત કરી દઈએ. ગણિતના પાયાથી લઈ અને એડવાન્સ સુધી આપણે શીખવાના છીએ. હું એવું આશા રાખું કે ભાઈ તમે બધા ફૂલ ફોકસ સાથે આ વિડીયો 1 કલાક માટે ખૂબ અગત્ય શાંતિથી જોજો, બરાબર છે. એક અલગ જગ્યા ઉપર બેસી જાઓ, પેન બુક અને ફૂલ ફોકસ સાથે ધ્યાન આપો, બરાબર છે. ચલો તો શરૂ કરીએ. ગણિતનો પાયો. સૌ પ્રથમ વાત કરીએ આપણે કે ભાઈ ગણિતનો પાયો. તમે મને એવું જણાવો કે ભાઈ ગણિત છે એમાં એ કઈ વસ્તુ છે જે બધા જ ચેપ્ટરમાં કામ આવે, કે નફો ખોટમાં પણ કામ આવે, ટકાવારીમાં પણ કામ આવે, સરેરાશમાં કામ આવે, અથવા તો ભાગીદારીમાં કામ આવે, સાદુ યાદ, ચક્રવૃદ્ધિ યાદમાં કામ આવે. બધી જ જગ્યા ઉપર અમુક વસ્તુ છે ગણિતમાં જે તમને કામ આવે, જે તમારે બેઝિક કહેવામાં આવે છે, બરાબર છે. અને આનું આપણે એમ કહી શકીએ કે ભાઈ કેલ્ક્યુલેશન કયો, બરાબર છે, અથવા તો ગણતરી કયો. જો ગણતરી તમારી સારી હોય, બરાબર છે, 100%, તો જ તમારે કોઈ પણ આગળ તમે શીખી શકો છો એ ચેપ્ટર અથવા તો ગણિત વિશે, બરાબર છે. એનું હું તમને એક ચલો ઉદાહરણ આપું કે ભાઈ ચલો માની લો કોઈ એક વ્યક્તિ છે, બરાબર છે, એ 192 કિલોમીટર છે એ અંતર કાપે છે અને સમય એનો માટે લે છે 36 કલાક લે છે. તો હવે આની ઝડપ આપણે શોધવાની છે. તો હવે તમે મને કહો કે તમને ખબર છે કે ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, આ બધાને ખ્યાલ હશે. હવે અંતર છે 192 કિલોમીટર અને 36 કલાક લે છે ભાઈ, તો એની ઝડપ આપણે શોધવાની છે. હવે આપણે અહીંયા સુધી તો આપણને કોઈ પણ વ્યક્તિ સૂત્ર સુધી પહોંચી જશે, પણ જેની ગણતરી કાચી હશે, એને આ છેદ ઉડાડતા નહીં આવડે, તો એ આગળ કઈ રીતેનો જવાબ લાવી શકે છે, બરાબર છે. તો મારું એવું માનવું છે કે તમારી ઝડપ તો ચલો માની લો કે અહીંયા સુધી આવડી પણ ગયું, આની ગણતરી પણ એ ગમે એમ કરીને થોડું થોડું છેદ ઉડાડી અને 2-3 રીતે ઉડાડી અને 2 થી 3 મિનિટનો સમય અથવા તો 1-2 મિનિટનો સમય લઈ, બરાબર છે,
અને જો ચાલુ આનો જવાબ લાવે તો એનો કોઈ મતલબ નથી કે તમે અહીંયા તમારે એટલો સમય ગણતરીમાં વેડફો, બરાબર છે. તો સૌથી અગત્યનું છે કે તમારી ગણતરી થવી જોઈએ, ગણતરી કરતા આવડવું જોઈએ, અને બીજું કે ભાઈ ઝડપી આવડવું જોઈએ, સ્પીડ હોવી જોઈએ, બરાબર છે. તો ગણિતમાં સૌથી અગત્યનું છે ભાઈ કે તમને ગણતરી સારી રીતે કરતા આવડવી જોઈએ, અને તમે કહેવાય ને ફેમિલિયર હોવા જોઈએ આવડા બધા અંકોથી. આ જે આંકડા છે એનાથી તમે ફેમિલિયર હોવા જોઈએ, તમને અહીંયા ખબર હોવી જોઈએ કે ભાઈ 192 છે તો એના છેદ કઈ રીતે ઉડશે, બરાબર છે. ચલો, આઈ હોપ કે આટલું તમને સમજાઈ ગયું કે ભાઈ સૌથી પહેલા ગણતરી કરવી ખૂબ અગત્યની છે, ગણતરી આવડવું ખૂબ જરૂરી છે, અને ગણતરી ઝડપી આવડવી એ ખૂબ જરૂરી છે, બરાબર છે. તો આજે આપણે કંઈક એવું જ શીખવાના છીએ કે ભાઈ એવી કોઈ 3-4 વસ્તુ છે જે તમને ગણતરીમાં ખૂબ ઉપયોગી બને છે, બરાબર છે. કે ભાઈ ગણતરી કરવી સૌથી સહેલી કઈ રીતે બને, ગણતરીમાં કઈ સંખ્યાનો ઉપયોગ, કઈ આંકડાઓનો ઉપયોગ થાય છે, અને પરીક્ષામાં એ આંકડા કેવા કેવા પ્રકારના આવે છે. તો સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ ચલો આ રીતે દાખલો છે એનો આપણે જવાબ લાવવો છે, તો આપણે જે નોર્મલ છે તો આનો જવાબ તમે કઈ રીતે લાવશો, ચલો મને તમે જણાવો. 119/34 છે, આને તમે કઈ રીતે સોલ્વ કરશો? જો હું નાનો હોય સ્કૂલમાં કે કોઈ પણ વ્યક્તિ હોય જેમ પહેલી વાર શીખતો હોય એ આવી રીતે કરવાનો છે, અને એમાં કોઈ નવીન વાત પણ નથી. હવે આપણને ખ્યાલ આવશે કે ભાઈ 34 ગુણ્યા, તો આપણને 2 34 2 68 થાય એટલી આવડશે. 34 તેરી તો પછી ગણવું પડશે, તો એને આપણે આવી રીતે પાછા ગણવા જઈશું કે 34 તેરી તો 3 4 12 નો બગડો વધી, 1 3 9 ને 1 10, તો 102 થયા. તો અહીંયા આપણે 3 મૂકીએ 102, અને અહીંયા આપણે મૂકીશું 17, બરાબર છે. તો આટલું આપણને આવડી ગયું. હવે આપણને ખબર પડી ગઈ કે અહીંયા છેદ નહીં ચાલે, તો અહીંયા પોઈન્ટ મૂકીએ અને અહીંયા 0 મૂકીશું, અને 34 એને ગુણ્યા પછી આપણને ખ્યાલ આવશે કે 5 થી થશે કે નહીં, તો 5 4 20, 0 વધી 2, 5 તેરી 15 ને 2 17. તો હા ભાઈ આપણને ખબર પડી ગઈ 5 થી ભાગ ચાલવાનો છે 170. તો આવી રીતે કંઈક જઈને આપણો જવાબ આવશે, જે નોર્મલ રીતે લાવીએ આપણે સ્કૂલમાંથી, બરાબર, સ્કૂલેથી શીખીએ. પણ હવે આપણે જોઈએ કે ભાઈ જો આપણને અમુક વસ્તુ આવડતી હોય, કહેવાનો મતલબ શું છે સમજો કે ભાઈ ચલો તમને અહીંયા ખબર હોય કે 119 છે શું. ચલો 119 પહેલા મને જણાવો કે તમને ખ્યાલ છે કે ભાઈ 119 છે 17 ના ઘડિયામાં આવે છે, તો એનો મતલબ એવો થઈ જાય કે 17 એને ગુણ્યા 7 કરો ને તો 17 7 119 થાય. જે વ્યક્તિને આ ખબર હશે કે ભાઈ 119 ના બે ભાગ પડે છે, 17 7 119, એના માટે બહુ સરળ બની જશે. તમે જુઓ, બરાબર છે ને, કે 17 આના 2 34, તો હવે થઈ ગયો જવાબ કે 7/2 3.5, સીધો જવાબ આવે છે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તમારે કોઈ પણ ગણતરી કરવી હોય ગણિતમાં, તો તમે પહેલા તો આ આંકડા છે, સંખ્યા છે, એનાથી ફેમિલિયર, એનાથી જાણીતા હોવા જોઈએ કે ભાઈ તમને આંકડો દેખાય એટલે 119 દેખાય એટલે 119 ફક્ત જો પહેલા 101 ના ઘડિયામાં જ આવે. તમને શું વિચાર આવ્યો હતો કે નહીં, તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે ભાઈ 119 જોઈને તમને 17 7 119 એ યાદ આવ્યું હતું કે નહીં, બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે તમારે ગણતરી માટે સૌથી અગત્યનું જે વસ્તુ છે એમાં સૌથી પહેલી વસ્તુ આવે છે ઘડિયાળ, બરાબર છે. સમજાય છે બધાને કે સૌથી અગત્યની વાત હું તમને કહું કે ભાઈ અગત્ય વસ્તુ ઘડિયાળ છે, બરાબર છે. એવી જ રીતે આપણે અહીંયા બીજા દાખલા ઉપર આવે કે ભાઈ 576/36. ચલો આનો આન્સર તમને કઈ રીતે મને આપશો જણાવો. ચલો આનો આન્સર પણ જો આ જ રીતે કંઈક કાઢવા જઈએ તો 576, બરાબર છે, અને છેદમાં 36 ભાગ્યા 36, તો 36 1 36, તો અહીંયા આવશે 1, અહીંયા 2 અને 16. તો હવે આપણે જોઈશું કે ભાઈ 6 નો ભાગ 6 થી ચાલશે, 3 6 18 એટલે 6 થી ચાલશે, આપણને ખ્યાલ પડી જશે, તો 216. તો અહીંયા આવી રીતે કંઈક તમારો જવાબ મળી જશે. પણ હવે આપણે જોવા જઈએ કે ભાઈ જો તમને 576 ખબર હોય કે ભાઈ 576 શું છે, 576 અને એને ભાગ્યા 36, તો 576 છે એ તમને ખ્યાલ હોય કે ભાઈ 24 નો વર્ગ છે, તો એનો મતલબ શું થયો 576 બરાબર 24 ગુણ્યા 24 અને છેદમાં 36, બરાબર છે. તો હવે જોઈએ આપણે કે ભાઈ આ 36 12 2 24 અને 12 તેરી 36 અને 3 8 24, તો સીધી રીતે તમારો જવાબ અહીંયા આવી ગયો 16, બહુ સરળતાથી આવી ગયો.
એટલે એટલો ફરક પડશે જો તમે આ આંકડા શબ્દોથી આંકડાથી ફેમિલિયર એટલે કે તમે જાણીતા થશો કે ભાઈ આ આંકડા તમને ખ્યાલ હોય કે ભાઈ 576 એટલે તો હવે જ્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ 576 કોઈ પણ તમારી સામે આવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ 24 નો વર્ગ છે બરાબર છે તો હવે મારું બીજું કહેવાનું કે ભાઈ સૌથી અગત્યની વસ્તુ છે જે તમારે શીખવી જોઈએ અને તમારે યાદ રાખવી જોઈએ એ છે વર્ગ બરાબર છે સમજાય છે બધા અહીંયા આઈ હોપ કે એટલા સુધી સમજાઈ ગયું હોય કે ભાઈ તમારે ગણતરી કરવી હોય ગણતરીમાં ઝડપ લાવવી હોય તો હું તમને જો આવા કોઈ દાખલા ડાયરેક્ટ નહીં પૂછે પણ આવા સ્ટેપ તમને કોઈ પણ ગણતરી સમય આવી વચ્ચે આવી શકે છે બરાબર સાદું રૂપ પૂછે એમાં આવા સ્ટેપ હોય છે હું એમ નથી કહેતો કે આવો ડાયરેક્ટ તમને આવું જ ખાલી એટલો પ્રશ્ન પૂછે એટલો નહીં પણ આ એક ભાગ છે એવું કહેવાય ને કે ભાઈ સાદું રૂપમાં 4-5 દાખલા એક જોડે હોય છે બરાબર છે એમાં એક નાનો એવો ભાગ છે આ છે જો એ નાનો ભાગને તમે આવી રીતે ગણવા જશો તો તમારો સમય કેટલો બગડશે એના કરતા બેટર છે કે ભાઈ તમે અમુક વસ્તુ છે તમે યાદ રાખી લો બરાબર છે અને એવા આંકડાઓથી ફેમિલિયર થઈ જાય આપણે આજના લેક્ચરમાં એ જોવાનું છે કે એવા કઈ પ્રકારની વસ્તુ છે જે તમારે યાદ રાખવી જોઈએ તમારે કરવી જોઈએ અને જો હું તમને એક જણાવી દઉં કે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ ઘડિયાળ ચલો હું આગળ જણાવું ચલો સૌથી પહેલા આપણે આ જોઈ લઈએ ત્રીજો દાખલો આ શું છે એ હું તમને કહું ચલો સૌથી પહેલી વાત કે ભાઈ આ દાખલાને તમે કઈ રીતે સોલ્વ કરશો ચલો જણાવો સૌથી પહેલું કે ભાઈ આ 1728 છે કોક જોઈને જ વિચાર કરશે ઓહો આ કઈ રીતે કરશું પછી ભાઈ વિચાર આવે કે કદાચ જો છેદ ઉડાડતા થોડો ઘણા આવડતા તો 6 8 48 થાય આપણને ખબર છે તને આપણે 6 ને કોઈને ગુણ્યા 8 કરી નાખશું પછી 8 થી પહેલા ભાગ ચલાવે કે ભાઈ 8 2 16 એક વધશે 8 એકા 8 4 વધશે 8 6 48 બરાબર છે હવે જો 216 અહીંયા પણ જો તમે આ તો મેં નતું વિચાર્યું 216 છે એને પણ જો કોઈ ફેમિલિયર હોય કે 216 છે એ શું છે 6 નો ઘન છે શું છે 6 નો ઘન તો પણ તમને ડાયરેક્ટ આવડી જાય કે ભાઈ 6 અને 36 ગુણ્યા 216 થાય અને એ રીતે ના આવે તો તમે ભાગ ચલાવી શકો છો કે 6 તેરી 18 3 વધશે અને 36 આ રીતે પણ તમે ભાગ ઉડાવી શકો છો અને અહીંયા તમારો જવાબ આવશે 36 પણ જો અહીંયા કંઈક એવી વસ્તુ છે કે 1728 છે ને એ 12 નો ઘન છે બરાબર છે હવે તમને અહીંયા ખબર પડી કે 1728 છેદમાં 48 છે 1728 છે એ 12 નો ઘન છે અને છેદમાં એટલે કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 અને છેદમાં 12 ગુણ્યા 4 48 થાય બરાબર છે તો હવે થઈ ગયું ને સીધો જવાબ 12 એકા 12 અને 4 તેરી 12 તો 12 તેરી 36 આ તમારો જવાબ સીધો સરળતાથી અહીંયા તમારે જે દાખલો કરવો પડે છે જે ગણતરી કરવી પડે છે એ તમારે અહીંયા નહીં કરવી પડે બરાબર છે તો બસ મારું એવું માનવું છે કે ભાઈ ઘન છે એ તમારે ચોક્કસ રીતે યાદ રાખવા જોઈએ બરાબર છે એમાં કોઈ પણ પ્રકારે પેલું નહીં અને ત્રીજી વસ્તુ આવી ગઈ આપણી ઈ કે ભાઈ ઘન સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ ઘડિયા તમને કઈ રીતે ઉપયોગી થાય પછી વર્ગ કઈ રીતે ઉપયોગી થાય અને ત્રીજું ઘન કઈ રીતે ઉપયોગી થાય બરાબર છે ચોથી વાત કરીએ કે ભાઈ 96 ના 62.5% જો યાદ રાખજો 96 ના 62.5% હવે આપણને ખ્યાલ છે ટકાવારી આપણને બહુ પહેલેથી શીખવવામાં આવે છે કે ભાઈ 96 ના 62% એટલે 96 ને ગણ્યા 62.5 અને છેદમાં 100 મૂકી દેવાનું આ રીતે એની ગણતરી કરવાની હવે અહીંયા આપણે જો ગણતરી બે રીતે થાય આની પણ કે ભાઈ તમને આ રીતે આવડે તો ઠીક છે કે ભાઈ 19 24 4 96 25 400 બરાબર છે 25 એના છેદમાં લે બાકી જો આ રીતે પણ કરી શકો છો છેદ ઉડાડતા જેને બહુ પ્રેક્ટિસ હોય એને ખ્યાલ પડી જશે કે ભાઈ આને ગુણ્યા 2 કરી દો છેદમાં ગુણ્યા 2 કરી દો એટલે આનો જે 0.5 નો જવાબ છે એ તમારો પૂર્ણાંકમાં આવી જાય છે દશાંશમાં છે એ પૂર્ણાંકમાં આવી જાય તો 96 ના છેદમાં 2 છે તો આ 2 48 થઈ જશે 96 થશે એટલે કે ભાઈ 48 એને ગુણ્યા 62.5 એને ગુણ્યા 2 એટલે 125 થઈ જશે અને છેદમાં 100 તો 25 500 25 400 એટલે અહીંયા પાછો ઉઠશે છે 12 4 48 તો તમારો જવાબ અહીંયા આવી જશે 60 પણ હું તમને આનો આ દાખલો એક સ્ટેપમાં ગણીને જણાવું કઈ રીતે જો તમને આવડવું જોઈએ કે ભાઈ અપૂર્ણાંકથી દશાંશ સોરી અપૂર્ણાંકથી ટકાવારી કે ભાઈ 62.5 છે ટકા
એનો જવાબ થાય 5/8 અપૂર્ણાંક, બરાબર છે. તો હવે આની ગણતરી તમે જણાવો, જોઈ લો અહીંયા કે ભાઈ કઈ રીતે થાય. કે ભાઈ આપણને ખબર પડી ગઈ કે ભાઈ 62.5% એટલે 5/8 એટલા અપૂર્ણાંક થાય એનો જવાબ. તો હવે આપણે શું કરશું, 96 એને ગુણ્યા 5/8, સીધો જ આપણે 62.5 અને એને ભાગ્યા 100 નો વેલ્યુ આપણે 5/8 મૂકી દીધી, બરાબર છે. તો હવે આપણને શું મળશે, 12 × 8 = 96 અને 12 × 5 = 60, સીધો એક જ સ્ટેપમાં જવાબ. જો બીજું કોઈ સ્ટેપ છે કે નહીં, ખાલી તમને આટલું નોલેજ હોય અપૂર્ણાંકથી ટકાવારી, આ નોલેજ હોય તમારી પાસે, જો આ વાળું, તો તમારે એક જ સ્ટેપ થયું, બીજું આ કોઈ પણ મગજમારી કરવી નહીં પડે. અને સૌથી વધારે ટકાવારીમાં આ વસ્તુનો ઉપયોગ થવાનો છે. અને ટકાવારી છે એવું ચેપ્ટર છે જે નફો ખોટ હોય, સરેરાશ હોય કે પછી કોઈ પણ પ્રકારનું હોય એમાં એને ઉપયોગી થશે, બરાબર છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ, તમને હવે ખબર પડી ગઈ કે ભાઈ ચાર વસ્તુમાં કઈ કઈ ચાર વસ્તુ જોવાની છે અને કઈ કઈ વસ્તુ કામની છે. તો ચોથી વસ્તુ શું થઈ, અપૂર્ણાંકથી ટકાવારી. અહીંયા લખું છું, બરાબર છે. સૌથી પહેલી વસ્તુ શું થઈ, ઘડિયાળ, બરાબર છે. બીજી વસ્તુ વર્ગ, ત્રીજી વસ્તુ ઘન અને ચોથી વસ્તુ છે અપૂર્ણાંકથી ટકાવારી. તો આ ચાર વસ્તુને તમારે એવી રીતે યાદ રાખવાની છે કે ભાઈ કોઈ પણ ગણતરીમાં તમને આવા આંકડા પૂછાય, જો 62.5% જો નોર્મલી જોવા જાય તો કોઈને યાદ ના હોય, બરાબર છે. પણ 5/8 એને જો યાદ આવી ગયું તો આ એક સ્ટેપનો દાખલો થઈ ગયો. જે રીતે તમે આ દાખલો પૂછાય ત્યારે આવું પૂછાઈ શકે છે, બરાબર છે. આવા દાખલા પૂછાય છે. તો જ્યારે ટકાવારી આવી રીતે આવે અને જ્યારે ટકાવારી શોધવામાં આવશે ત્યારે તમારે આ ખૂબ ઉપયોગી થવાનું છે, બરાબર. એટલે કે ભાઈ મારો ખાલી કહેવાનો મતલબ એમ છે કે આ આંકડા બહુ ઓછા આંકડા હોય છે, 50 થી 100 આંકડા હોય છે, જેને તમે યાદ રાખી લો ને તો તમારી ગણતરી ગણિતનું પૂરું થઈ જાય, ગણતરી બહુ સહેલી થઈ જાય તમારા માટે. હવે એ વાત કે ભાઈ ઘડિયા યાદ રાખવા એ તો ઠીક છે. જો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે ભાઈ ઘડિયા યાદ રાખવા ખાલી વાતું થાય, બહુ અઘરા પડે. કોઈ પણ વસ્તુ છે, જો હું તમને અહીંયા પહેલા સમજાવી દઉં, કોઈ પણ વસ્તુ છે એ એક દિવસમાં ના આવડે, પહેલી વાત, બરાબર છે. અને બીજી વાત કે ભાઈ તમે બંધારણ કરો તો તમે આર્ટિકલ ગોખી નાખો, બરાબર છે. આર્ટિકલ પછી એવી જ રીતે ઇતિહાસ કરો. તમે એ મને કહો ને કે ભાઈ આ બીજા ગણિત વિષયમાં હું તમને ચાર વસ્તુ કહું છું, ઘન, ઘડિયા, વર્ગ, ઘન અને અપૂર્ણાંકથી ટકાવારી. આ ચાર વસ્તુ સિવાય તમે મને કહો કે ભાઈ બીજું કંઈ તમને યાદ રાખવાનું આવશે નહીં, યાદ રાખવાનું નહીં આવે. સમજીને કરશો તો આમાં પણ યાદ રાખવાનું નથી, બરાબર છે. પણ જો સમજીને કરશો તો પણ બીજા વિષય લો ભાઈ, કોઈ પણ ગુજરાતીનું વ્યાકરણ લો, છંદ લો, અલંકાર લો, એટલે કોઈ પણ રીતે લો, જોડણી લો, એમાં કેટલા નિયમો આવે છે, બરાબર છે. જો તમે એવા ખેરખા જોવો તમે બધા, બરાબર છે, કે ભાઈ તમને જો આર્ટિકલ બંધારણના, હું તો જે વ્યક્તિને આર્ટિકલ ને ઇતિહાસના વર્ષ સાલ યાદ રહી જાય એ માણસને તો આપણે ગણિત તો બહુ સહેલામાં સહેલું એના માટે કહેવાય, બરાબર છે. એને તો ભાઈ સેલ્યુટ છે જે આર્ટિકલ ને બંધારણની સાલો બધી યાદ રાખી લે, ઇતિહાસમાં સાલ યાદ રાખી લે. તો ભાઈ મારું એવું માનવું છે કે ભાઈ ઘડિયા એટલા બધા અઘરા નથી, પણ એમાં એક એવું છે ખબર છે કે આપણે કોઈ વસ્તુથી ભાગીએ ને એટલે જ્યાં સુધી એનાથી ભાગતા રહીએ ને ત્યાં સુધી એ વસ્તુ નહીં આવે. જ્યારે એની નજીક જતા જશો ને એમ તમને ખ્યાલ આવશે કે ભાઈ એ વસ્તુ અઘરી નથી. જો હું અહીંયા એવું કહીશ કે ભાઈ જો આપણને ઘડિયા આવડતા એનો મતલબ પછી એવો નથી કે આપણને 144 કહે કે ભાઈ 144 18 8 કેટલા થાય, બરાબર છે. તો 18 8 કેટલા થાય એ તમારે વિચારવા આટલું એવું ન કરવું જોઈએ કે 18 1 18 18 2 36 18 24 18 એવી રીતે ના થવું જોઈએ, બરાબર છે. 18 18 સીધું તમને આવડવું જોઈએ 144, બરાબર છે. પછી આવી જ રીતે તમને પૂછે કે ભાઈ 17 18, તો 17 18 તમને એવું ના આવડતું કે 17 18 100 ને 17 5 90 17 5 85 17 102 17 119 18 136, નહીં એવું ન આવડતું. તમને ડાયરેક્ટ સીધો જવાબ આવડવો જોઈએ 17 18 136 થાય, બરાબર છે. તો આ વાતને ખાસ યાદ રાખજો. અને આને યાદ કઈ રીતે રાખવા એ પણ હું તમને હમણાં થોડી વારમાં જણાવું છું કે ભાઈ કઈ રીતે તમારે ઘડિયા, વર્ગ, ઘન અને યાદ રાખવા.
બરાબર છે. સૌથી પહેલા કે કેટલા વર્ગ ઘડિયા કેટલા સુધી યાદ રાખવા, તો હું તમને કહીશ, બોક્સ બનાવી લેજો કે ભાઈ તમને યાદ રાખવું એટલે લખી લેજો કે ઘડિયા છે, જોડણી આમ તેમ થઈ શકે છે, ગુજરાતી આપણું કાચું છે જોડણી, બરાબર છે. ઘડિયા 1 થી 20 ઓછામાં ઓછા, જેને એમ થાય ને કે ભાઈ મને બહુ નહીં થાય એને ઓછામાં ઓછા 1 થી 20 અને જેનેથી થઈ શકે એને 1 થી 25 કરવા. જો 1 થી 25 સુધીના ઘડિયાથી આંકડાથી તમે ફેમિલિયર થઈ ગયા, તમને ક્યારેય બીજા બધા પ્રશ્નો કે આ બધા આંકડા છે ને 95, 114, 133, 152, 171, આ બધા જ મોટા ભાગના દાખલા છે એ સાદુરૂપમાં તમને પૂછાવાના છે અને બીજી ગણતરીમાં પણ આ જ પ્રકારના દાખલા આવે છે, બરાબર છે. તો હવે વાત કરીએ આપણે કે ભાઈ અહીંયા આપણે કહી દીધું ઘડિયાની, હવે વાત કરીશું વર્ગની કે ભાઈ વર્ગ કેટલા સુધી આવડવો જોઈએ. જો વર્ગ માટે માર્કેટમાં બહુ બધી મેથડ, રીત કે ભાઈ વર્ગ યાદ રાખવાની રીત, વર્ગ ગણતરી ન કરવી પડે એવી રીત, એ બધી રીતને હું એક્સપોઝ કહેવાય ને કે ભાઈ એક્સપોઝ કરી શકું છું કે ભાઈ કારણ વગરની છે, કોઈ પણ રીત કારણ વગરની છે, બધી જ રીત, બધી જ શોર્ટકટ. અમુક જ છે જે 5 વાળી છે, પછી બસ એક 5 વાળી રીત છે અને યુનિટ ડિજિટ, બે વસ્તુ કામની છે, બાકી તમારે કોઈ પણ રીત યાદ રાખવાની નથી વર્ગ માટે. કોઈ પણ તમે વિચાર કરો એટલે તમારી ગણતરી હોય, હું તમને બહુ સીધી વાત કરું, 88 ગુણ્યા 88 કરો, જો તમારી 8 નો ઘડિયો તમારો સરળ હોય, બરાબર છે, અથવા તો આને 88 નો વર્ગ કોઈ પૂછી લીધું, ચલો બરાબર છે, હું તમને કહું છું, પણ હું તમને ગેરંટી આપું કે મોટા ભાગની ગણતરીમાં તમારા 88 નો વર્ગ જ્યાં લખેલો હશે ને એનો તમારે છેદ ઉઠતો જ હશે, તો તમારે આ જ કરવાનું આવશે, તમારે ક્યારેય 88 નો વર્ગ કાઢવાનો નહીં આવે. અથવા તો તમને વર્ગ લખેલો હશે 88, બરાબર છે, તો પણ તમને ખ્યાલ આવી જશે કે તો તમારે સાદી રીતે પણ છેદ બહુ ઝડપથી ઉઠશે, એમાં તમારે વર્ગનું વર્ગમૂળ શોધવા જવાની જરૂર નહીં પડે. બહુ જ્યાં સુધી જરૂર પડશે 1 થી 50 સુધીના વર્ગ તમને આવડતા હોય, જો યાદ રાખજો, 1 થી 50 સુધીના વર્ગ તમે ગોખી શકતા હોય. બધા એમ કહેશે કે ભાઈ આ બહુ વધારે થાય છે, વધારે નથી થતું, હું તમને ગેરંટી આપું છું, એક વીક તમે હું કહું એટલું ફોલો કરજો, એક વીક પછી તમે સામેથી આવીને કહેશો કે નહીં મને હવે આવડતા થઈ ગયા છે વર્ગ, મને ઘડિયા આવડતા થઈ ગયા છે, મને ઘન આવડતા થઈ ગયા છે. બટ એક વીક તમારે, હું કહું એટલું તમારે ખાલી ફોલો કરવું પડશે. અને હું કહું તમને કે ભાઈ જ્યાં સુધી ના આવડે ને ત્યાં સુધી તમારે કરવું પડે, બરાબર છે. બધાની કેપેસિટી અલગ અલગ હોય, કોઈને એક વીકમાં યાદ રહી, કોઈને એક મહિનામાં યાદ રહી, કોઈને એક વર્ષમાં. મને જે ઘન આવડે છે, મને વર્ગ 1 થી 50 પૂછી લેવાની છૂટી, મને 1 થી 50 આવડે છે, બરાબર છે, હું ગેરંટી આપું છું, મને તમારે 1 થી 50 સુધીનો વર્ગ તમારે દેખાડી દો, મને આવડી જશે. કેમ કે ભાઈ મેં બહુ પ્રેક્ટિસ કરેલી છે આના વિશે, બરાબર છે. આ વસ્તુ મેં બહુ પ્રેક્ટિસ કરેલી છે, વર્ષો ને વર્ષો સુધી ડેઈલી લખેલું છે. અને હું તમને કહું કે ભાઈ તમને પણ યાદ રહી જશે. તમારે આ મેં તમને કીધું ને 88 ગુણ્યા 88 નો વર્ગ તમને ક્યારેય જિંદગીમાં મને નથી લાગતું કે સાદુરૂપનો દાખલો આવે ને 88 ગુણ્યા 88 નો વર્ગ તમારે કાઢવો પડે, ન કાઢવો પડે, છેદ ઉડતા જ હોય, ઉડતા જ હોય અને ઉડતા જ હોય, બરાબર છે. બસ એ તમને છેદ ઉડતા એ દેખાતા હોવા જોઈએ દાખલામાં, અને એની જ પ્રેક્ટિસ આપણે અહીંયા કરવાની છે, બરાબર છે. તો વર્ગ છે એ 1 થી 50 યાદ રાખી લેજો, 1 થી 50 ગમે એ થાય આપણે આ યાદ રાખવાના છે, અહીંયા પાછી પાની કરવાની થતી નથી, બરાબર છે. 1 થી 50 સુધીના વર્ગ તમને આવડી ગયા એટલે તમારું 50-30% જે સાદું રૂપ છે ને સાદું રૂપના દાખલા થઈ ગયા, સમજી લો સાદું રૂપના દાખલા થઈ ગયા, પછી ગણતરી મોટા ભાગની તમારી થઈ ગઈ અહીંયાથી જ. હું તમને ગેરંટી આપું છું, તમારી સરાસરીમાં શ્રેણીમાં પણ વર્ગ એક મોટો ભાગ ભજવે છે, તમને ખ્યાલ છે. વર્ગ પૂછી લે ત્યારે ખબર નથી પડતી, પણ તમને ખબર પડવા મળશે જ્યારે હું કહું ને એ પ્રમાણે તમે લખવા માંડશો ત્યારે, બરાબર છે. ચલો પછી ત્રીજી વાત, હવે આવે છે ઘન. તો ઘનને આપણે કઈ રીતે યાદ રાખીશું? ચલો ઘન છે બહુ યાદ રાખવા થોડાક, મને એવું લાગે તમને કે ભાઈ તમને 1 થી 20 સુધીના ઘન તો આવડો જોઈએ, એ પાકી વાત છે. હવે તમને એમ થશે કે ભાઈ ઘનના આંકડા તો બહુ મોટા મોટા છે, જો કે ભાઈ 8, 1, 27 ઘન, ઘણાને ઘન ને વર્ગ બે ભેગા થઈ જતા હશે, 27, 64, 125, 216, અહીંયા સુધી ઠીક છે. 11 થી તો બહુ અઘરું પડે, તો અઘરું હું તમને કહું, 1 અઠવાડિયું પડશે, 2 અઠવાડિયું પડશે, 1 મહિનો પડશે. 1 મહિના પછી તમને કોઈ એમ નહીં કે ભાઈ તમને જે લોકોને વર્ગ ને ઘન જોડે થઈ જતા હશે એને પણ નહીં ફેર પડે, એને પણ યાદ હશે કે ભાઈ નહીં આ વર્ગ છે, આ ઘન છે, બરાબર છે.
પહેલી વાત તો એ કે જેને એમ લાગતું હોય કે ભાઈ 1 થી 10 તો ઠીક, 11 થી 20 ના તો ઘન જ નથી આવડતા, તો હું તમને એનું પણ સોલ્યુશન આપી દઈશ, બરાબર છે. તો સૌથી પહેલી વાત કહેવાય ઘન 1 થી 20 સુધી તમારે યાદ રાખવાના છે, તમે નોટ કરી લેજો. આ વસ્તુ છે એ હું તમને જણાવું છું એટલા માટે કે ભાઈ આ ગણતરીમાં તમને ખૂબ કામ આવવાનું છે, ગેરંટી આપું છું. તમને તમારે અત્યારે પણ કોઈ પણ પ્રકારનો દાખલો ઉઠાવી લેવાની છૂટી, કોઈ પણ પાછલી પરીક્ષામાંથી, હમણાં રેવન્યુ પીએસઆઈ કોન્સ્ટેબલના એમનું જ ગણિત ઉઠાવીને જોઈ લેજો. તમને ઘડિયા, જો તમને ઘડિયા આવડતા હશે તો તમારે ખૂબ કામ આવશે, વર્ગ ખૂબ કામ આવતા હશે, ઘણે એમાં કામ આવશે, અને અપૂર્ણાંકની ટકાવારી, આ તો ખૂબ જ અગત્યની વસ્તુ છે. કોઈ પણ રેશિયો ગુણોત્તરનું ચેપ્ટર લઈ લો, અપૂર્ણાંકથી ટકાવારી કામ આવશે, નફો ખોટ લઈ લો કામ આવશે, ટકાવારી લઈ લો, સાદું યાદ, ચક્રવૃદ્ધિ યાદ લઈ લો, બધામાં ટકાવારી ખૂબ ઉપયોગી છે. અને ટકાવારીથી અપૂર્ણાંક કરશો એટલે તમને બધા ચેપ્ટર આવડી જવાના છે. ખુદ મિશ્રણ વાળા ચેપ્ટરમાં પણ આનો ઉપયોગ થાય છે, બરાબર છે. ચલો, તો હવે જોવાનું છે કે ભાઈ ટકાવારી તો ચલો સમજી લઈશું કે ભાઈ કઈ રીતે આપણે શીખીશું. તો એના માટે સૌથી પહેલા સૌથી અગત્યની જાણવા વાળી વસ્તુ શું છે કે ભાઈ ટકાવારી એટલે શું. ટકાવારી, ચલો જણાવો. ટકાવારીનો મતલબ શું થાય, એનો ઉપયોગ શું થાય એ મને જણાવો જરા. ચલો, આપણે નાનપણથી અત્યાર સુધીમાં જે નાનો છોકરો હોય ને એ કહેતો હોય ટકા શું કહેવાય, ટકાવારી એની ખબર હોય ટકાવારી શું છે. તો હું તમને એક ઉદાહરણ આપું. એક મહેશભાઈ છે, થોડાક તોફાની છે ક્લાસમાં. પછી એક રમેશ, બહુ ભોળો માણસ છે, અને સુરેશ, આ બે મિત્રો છે, બરાબર છે. હવે મહેશભાઈ છે તોફાની છે, એટલે આપણને ખબર છે ક્લાસનો તોફાની છોકરો હોય ભોળા છોકરાને હેરાન કરતો જ હોય. આની આ ભાઈએ પેન લઈ લીધી, રમેશભાઈની પેન મહેશભાઈ લઈ લીધી. તો હવે શું થયું ભાઈ રમેશભાઈ તો કઈ બોલવાના નથી, ભોળો છોકરો છે. પણ સુરેશભાઈ થોડોક વિચારે કે ભાઈ આને કેવા જાય કે આની પેન આપી દે મહેશને કે. મહેશ થોડોક તોફાની, એટલે ભાઈને શું કે ભાઈ નાનપણમાં આવું શબ્દો વાપર્યા છે, અત્યારે કદાચ તમે ન વાપર્યા હોય, તારા કેટલા ટકા ભાઈ, અથવા તો એમ પૂછે ભાઈ તારે શું લેવા દેવા. અને હજી થોડોક વધારે તોફાની હોય તો એમ કહી દે ભાઈ તારા બાપાના કેટલા ટકા, તારા બાપાના કેટલા ટકા એમાં, કે નહીં મને કહેજો જરાક, બરાબર છે ને. જો આ સાચું હોય તો મને કહેજો જરાક કે ભાઈ આવી વાતો તમે ક્યાંય સાંભળી છે કે નહીં. ન સાંભળી હોય તો હું પછી આગળથી આવી ક્યારેય વાત ના કરું, બરાબર છે. હા, તો આવું પૂછે એનો મતલબ શું ભાઈ કે ભાઈ ઈ પેનમાં તારે કેટલો ભાગ છે એમ. ટકાવારીનો ચોખ્ખો અહીંયા હું વાત કરું તો ભાઈ ભાગીદારી, તો ભાગ કેટલો એમ ચોખ્ખું એવું કહું તો ભાઈ ભાગ કેટલો, આ છે એ ટકાવારી છે, બરાબર છે. હવે તમે કહો મને કે ભાઈ ટકાવારી અને ભાગ એ સમજાય તમને કે ભાઈ ટકાવારી પૂછવામાં આવે એટલે એનો મતલબ એમ થયો કે કોઈ વસ્તુનો ભાગ. ચલો હું તમને કહું, ખેડૂત અને મજૂર હશે, ખેડૂત હશે એની જમીન છે એ મજૂરને ભાગવે આપે, બરાબર છે. મજૂર, તો મજૂર એમ કે જો મેં બીજા ભાગે રાખી, એનો મતલબ શું થયો કે ભાઈ જેટલું અનાજ પાકશે, ચલો 20 મણ અનાજ પાક્યું, બીજો ભાગ એટલે એના બે ભાગ કરીશે, 10 મણ, 10 મણ ખેડૂત લેશે, 20 મણ મજૂર લેશે. એવી જ રીતે એમ કહેશે કે ભાઈ ત્રીજા ભાગે રાખી, બરાબર છે. અને ત્રીજા ભાગે જો એમ રાખે અને થઈ હોય 30 મણ માંડવી, તો ત્રીજા ભાગનો મતલબ શું છે, એના 3 ભાગ પાડશે, 10, 10 અને 10, એમાંથી ત્રીજો ભાગ છે મજૂર લઈ જશે, બીજા બે ભાગ છે ખેડૂત લઈ જશે. આવી રીતે, અને આને જ આપણે જો ટકાવારીમાં લઈએ તો કે અડધો રથ ભાગ, અડધો રથ ભાગ આવું પણ વાપરવામાં આવે છે કે નહીં શબ્દ. એટલે કે ભાઈ 50%, 50% કયો કે અડધોનો ભાગ કયો એટલે 1/2 કયો કે ભાઈ 50%. આ બે સમજાય કે નહીં, બે સરખું છે કે નહીં તમે મને કહો. અડધો ભાગ એટલે કે ભાઈ 1/2 અડધો થઈ ગયો, અને 50% એ બે સરખું થઈ ગયું કે નહીં. ત્રીજો ભાગ એટલે 1/3 આ સરખું થઈ ગયું કે નહીં. અને 33%, 33.33% એ પણ એક સરખું થઈ ગયું કે નહીં કે ભાઈ ત્રીજો ભાગ.
તો મારો અહીંયા કહેવાનો એ મતલબ છે કે ભાઈ ટકાવારી એટલે એક પ્રકારની ભાગીદારી થઈ, જે તમને આજ સુધીમાં મારા કહેવાને સમજવામાં મુશ્કેલ પડતું હોય તો આ એની સરળમાં સરળ ભાષામાં તમને કહેવાય ગામડિયો દેશી ભાષામાં તમને સમજાવી દીધું. અને જે વિદ્યાર્થીઓને હજી ના સમજાય એને કહું કે ભાઈ ટકાવારી એટલે તમે સમજી શકો પાર્ટનરશિપ, ભાગીદારી, એવી રીતે તમે સમજી શકો. બરાબર, ચલો આ તો થઈ ગયું. હવે પરીક્ષામાં તમને દાખલા આવો પૂછે છે ભાઈ કે ભાઈ આ બધું જો આ બધા નામ તો ખાલી છે ને તમને કન્ફ્યુઝ કરવા માટે હોય છે કોઈ પણ પરીક્ષામાં, એટલે નામ ઉપર નહીં જવાનું. ટકાવારી ચેપ્ટર એવું છે જે તમને કોઈ પણ જગ્યાએ કામ આવી જશે. બરાબર છે, તો અપૂર્ણાંકથી ટકાવારી એટલે શું? તમને મેં જો અહીંયા મેં કીધું કે ભાઈ 50% એટલે અડધો ભાગ થયો, અને અડધાને તમે ઓકે બરાબર છે. 50% એટલે મેં અહીંયા કીધું આ ભાઈ કે ભાઈ મજૂર છે 50% લે એનો મતલબ કે અડધો અડધો ભાગે થાય, બીજો ભાગે થાય, તેનો મતલબ શું થયો? કોઈ એક વસ્તુ છે એનો અડધો ભાગ. બરાબર છે, તો અહીંયાથી આ તમારે છે આ તો છે, આને કહેવાય અપૂર્ણાંક, આ જ કહેવાય ટકાવારી. બસ આ જ સરખાવવાની છે. પણ હવે થોડુંક તમારે ડિટેલમાં જવાનું છે. ડિટેલમાં કઈ રીતે? જો હું તમને અહીંયા સમજાવું કે ભાઈ 1% ને તમે 100 ગણી લીધા કે ભાઈ એક ભાગ છે એટલે 100% થઈ ગયા. બરાબર છે, હવે તમે એમ કીધું કે ભાઈ 1 નો અડધો ભાગ એટલે કે ભાઈ 1/2 અપૂર્ણાંક. જો બધા શીખવે, હું તમને કહું બધા સાહેબ બધા ક્લાસીસ કે ભાઈ ઓનલાઈન મેં જોયું ત્યાં સુધી બધા એવી રીતે શીખવે છે કે ભાઈ 100% એટલે 50% એટલે 1/2. પણ મારું એવું માનવું છે કે તમને ટકાવારી કરતા તમે અપૂર્ણાંકથી શીખશો, અપૂર્ણાંકથી ટકાવારી તો તમને વધારે યાદ રહેશે અને બહુ આસાનીથી યાદ રહેશે. બરાબર છે, તો આ મારો ખુદનો અનુભવ છે. તમને જ્યારે એવું પૂછવામાં આવશે કે 62.5% એટલે તમને યાદ નહીં આવે કે શું છે, તમને એટલી ખબર પડી જશે કે 62.5 એટલે 5/8 થાય. ક્યારે? જ્યારે 5/8 થી 62% તમને યાદ હશે ને ત્યારે હું તમને એ ગેરંટી આપું છું. બરાબર છે, હવે 5/8 બરાબર 62.5% થાય એ તમને યાદ હોય એટલે તમને 62 યાદ આવશે ને એટલે તમને ડાયરેક્ટ 5/8 યાદ આવશે. એટલે માટે હું તમને એવું કહેવા માંગુ છું કે ભાઈ બધા તમને એવું કહેવા માંગશે કે ભાઈ ટકાવારીથી અપૂર્ણાંક કરાય, પણ મારું એવું માનવું છે કે અપૂર્ણાંકથી ટકાવારી કરો તો તમને વધારે સહેલું પડશે. બરાબર છે, તો હવે અહીંયા હું તમને કહું કે ભાઈ ચલો માની લઈએ આપણે કે ભાઈ 1 બરાબર આપણે 100% લઈએ. બરાબર છે, જેની ગણતરી હું તમને શીખવી શકું છું આરામથી કે ભાઈ કઈ રીતે એની ગણતરી આવે છે, પણ હું તમને અહીંયા ગણતરી શીખવા બેઠીશ તો બીજી કલાક જતી રહેશે. બરાબર છે, શીખવી દઈશ પણ બધાની ગણતરી નહીં કરીએ આપણે. જો પછી આવશે કે ભાઈ 1 અડધો ભાગ 1/2. તો અહીંયા આપણે 1 નો અડધો ભાગ કીધો એટલે કે બીજો ભાગ થઈ ગયો. તો આપણે અહીંયા 100%નો 100%ના પણ અડધો જ કરીશું ને, તો કેટલા ટકા થઈ જશે? 50%. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે ભાઈ જો આપણે કોઈ એક વસ્તુ છે, એક ભાગ આપણે એક આખા ભાગને આપણે 100% કીધું છે, તો એનો અડધા ભાગ એટલે કે ભાઈ 1 ના 2 ભાગ કરીશું તો એના કેટલા ટકા થઈ જશે? 50% ભાગ થઈ જશે. હવે એને જો આપણે 2 નહીં પણ 1/4 એટલે કે ભાઈ ચોથો ભાગ કાઢીએ તો 100/4 થઈ જશે ને, એટલે કે ભાઈ 25% તમારો જવાબ. બરાબર છે, એવી જ રીતે જો એનો 8મો ભાગ કાઢીએ, જો આ બધું યાદ રાખવા માટેની મેથડ છે કે ભાઈ કઈ કઈ રીતે એને યાદ રાખવું, કે ભાઈ જો 1/2 એટલે 50% તમને યાદ થઈ જશે. હવે 1/4 એટલે કે ભાઈ 100 ના ચોથો ભાગ કેટલા? 100/4 કરી નાખવાના કે ભાઈ 25%. બરાબર છે, હવે તમને જ્યારે પણ 25% દેખાય તો 1/4 તમારી સામે આવવું જોઈએ કે ભાઈ 25% એટલે ચોથો ભાગ થાય, 1/4 એનું અપૂર્ણાંક થાય. બરાબર છે, તો આ તમને 25% યાદ રહેવા જોઈએ, આ 50% યાદ રહેવા જોઈએ. હવે 1/8 આવી ગયું, 1/8 એટલે કે ભાઈ 100/8. તો અહીંયાથી તમારે ભાગાકાર દર વખતે કરવા બેઠશો કે ભાઈ 100/8 એટલે 8મો ભાગ છે એટલે 8/100/8. હવે આપણે અહીંયા ભાગાકાર કરવા જઈએ તો 8 × 8 100/8. અહીંયા જો હું તમને કહી દઉં કે ભાઈ ભાગ કઈ રીતે નીકળે કે ભાઈ 100/8 એટલે કે 8 × 8, આ 2 વચ્ચે આ 0. બરાબર છે, તો હવે શું વધ્યું? 8 2 16. તો અહીંયા કેટલું વધ્યું? 4. તો હવે અહીંયા 0 પોઈન્ટ મૂકીએ, અહીંયા 0 8 5 40. તો આપણો જવાબ શું આવ્યો કે ભાઈ 12.5. હવે તમને જ્યારે પણ 12.5 દેખાય
શું દેખાય 12.5% અથવા તો 12 1/2 એટલે 1/2 થાય અપૂર્ણાંકમાં. તો આને પણ તમે 1/8 તરીકે લખી શકો અપૂર્ણાંકમાં. બરાબર છે, 8% થઈ ગયા. આ થઈ ગયો તમારો. હવે તમે 100 નો 8મો ભાગ જ્યારે પણ તમને 100 નો 8મો ભાગ પૂછવામાં આવે ત્યારે તમે કહી દેશો કે ભાઈ 1/8 થઈ જવું. 1/8 એનો અપૂર્ણાંક થઈ ગયો કે એમાં 8મો ભાગ છે 12.5%. બરાબર છે. હવે એ જ રીતે 1/16 લ્યો તો હજી પણ શું આ તમે નોટિસ કરો છો ને કે ભાઈ જો 1/2 એટલે કે ભાઈ 1% નું અડધું કર્યું તો 50% થયું. 1/2 નું અડધું એટલે કે ભાઈ 1/4 કર્યા તો 25% થયા. 50 ના અડધા થયા, 25 ના પાછા અડધા થયા. 12.58 કર્યું તો હવે તો 16 છે તો આના પણ અડધા થશે. હવે 12.5 ના અડધા કેટલા થાય ભાઈ તમે મને જણાવી લો. અહીંયા તમે મને જણાવી લો કે 100/16 કરો બરાબર 12.5 ના અડધા કેટલા થાય 6.25, જેને આપણે 6 1/4 પણ લખી શકીએ. બરાબર છે. 0.25 શું કામ આવ્યા અને 1/4 આ તમને બધી જગ્યાએ જોવા મળશે કે ભાઈ જો આ 1/4 એટલે 0.25 શું કામ કહેવાય. બરાબર છે. જો 1/4 એટલે 0.25 અને જો 1/0.25% થઈ. બરાબર છે. તો બસ આ મારું કહેવાનું છે કે આટલું તમને સરળતાથી સમજાઈ ગયું કે ભાઈ જ્યારે પણ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ હવે અહીંયાથી આ વસ્તુ તો ઈઝી થઈ ગઈ. હવે જ્યારે તમને પૂછવામાં આવશે 1/3 ત્યારે તમે શું કરશો 100/3 કરશો તો તમારો જવાબ આવશે 33.33%. એટલે કે ભાઈ 33 1/3%. સમજાય છે હું શું કહું છું. 100/3 કરો એટલે 3 તારી 9, 1 વધશે અને 3 તેરી 9, પાછો 1 વધશે. તો એવી રીતે ચાલતું રહેશે. હવે અહીંયા પ્રશ્ન આગળથી આવવાનો છે. શું આવવાનો છે કે ભાઈ માની લો 1/5 એટલે શું થાય. હું અહીંયા તમને સમજાવું છું, થોડુંક હવે સમજો. 1/5 એટલે 100/5 થઈ ગયું, 20% થઈ ગયું. હવે અહીંયા હું તમને કહું, કોઈ એક વ્યક્તિ એવું કહે છે ભાઈ ખેડૂત અને મજૂર છે. મેં તમને આગળ કીધું ખેડૂત અને મજૂર. બરાબર છે. મજૂર એમ કહે છે કે ભાઈ નો પહેલો ભાગ, નો બીજો ભાગ, ની ત્રીજો, ની ચોથો, ની પાંચમો, મારે 40% વસ્તુ જોઈએ. અને ખેડૂત એમ કહે કે ભાઈ 60% મારી 100% વસ્તુ થઈ. બરાબર છે ને. 60% ખેડૂતની અને 40% મજૂરની. તો હવે તમે મને જણાવો કે ભાઈ ખેડૂત છે 60% વસ્તુ લેતો હોય અને જો એની પાસે ચલો માની લો કે 50 મણ વસ્તુ થઈ, 50 મણ, તો મજૂરને કેટલી જાય ખેડૂતને કેટલી જાય. એનો મતલબ એમ છે કે ભાઈ મજૂરને ગોતવી હોય તો આપણે 50 મણના 40% ગોતવા પડે. 50 ના 40% આવી રીતે ગોતવું પડે અને છેદમાં 100. પણ આ તો આપણે થઈ ગયું. પણ હવે આ 50 તો ભાઈ નોર્મલ આંકડો છે. સમજાય છે તમને હું શું કહું છું. 50 છે એ તો નોર્મલ આંકડો છે એટલા માટે. હવે તમને એમ કહી દીધું કે ભાઈ ચલો 50 ની તમને એમ કહી દીધું કઈ આંકડો લઈએ આપણે 86. જો રેન્ડમ આંકડો છે. આનો જવાબ શું આવશે મને નથી ખબર. 78 લઈએ. ચલો 78 ના 40% કીધા. હવે આની ગણતરી મને કરો જણાવો. સહેલી પડશે કે અઘરી. ચાલો હજી તમને આનથી સિમ્પલ કરી દો. 75 ના 40%. આની ગણતરી થઈ જશે. સહેલું છે ને કે હવે 25 તેરી 75, 25 4 4 10 40. તો કેટલું થયું 10 તેરી ને 30. આટલું થઈ ગયું તમારું. આ 30 મણ એનો ભાગ આવશે ખેડૂતના ભાગમાં. બરાબર છે. જો 75 મણ હોય તો. પણ એ જ વસ્તુ જો હું તમને કહું કે અહીંયા હું ચેકું છું કે ભાઈ 40% નો મતલબ તમને ખબર પડી જાય. 40% નો મતલબ શું થાય કે ભાઈ 1/5 છે નહીં, 2/5 એટલે 40. તો 100 એને ગુણ્યા 5 અને એને ગુણ્યા 2. આ રીતે કરશો એટલે તમારો 40% જવાબ. એટલે કે ભાઈ 40% ની અપૂર્ણાંક વેલ્યુ 2/5 થઈ. જો અહીંયા તમારે ધ્યાનથી સમજવું પડશે
જો હું તમને કહું 2/5 બરાબર હું તમે એને લખી શકો 1/5 એને ગુણ્યા 2 એવું રીતે લખી શકો કે ના લખી શકો? હું ચેક છું હવે. 2/5 ને 1/5 એને ગુણ્યા 2 લખી શકો કે નહીં? અને 1/5 ની ટકાવારી કેટલી છે? 100/5 એને ગુણ્યા 2. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 20/500 તો આ થઈ ગયું તમારું 40%. એટલે કે ભાઈ તમે અપૂર્ણાંકને જે રીતે ગુણો એટલા જ ટકાવારીમાં ગુણાકાર થાય. સમજાય છે હું શું કહું છું? અપૂર્ણાંકને જે ગુણાકારમાં ગુણો એટલો જ ગુણાકાર એનો ટકાવારીમાં થાય. સમજો હજી એક ઉદાહરણ કે ચલો 1/4 અહીંયા છે આપણી પાસે સમજાય ભાઈ 1/4 આપણી પાસે છે અહીંયા એનો મતલબ છે કે ભાઈ 25%. 25% છે બરાબર છે. તો હવે આને આપણે 2 વડે ગુણીએ તો 50% તમારો જવાબ મળશે. 2 વડે ગુણીએ 2/4 એટલે શું થઈ ગયું? 1/2 થઈ ગયું જે ઓલરેડી આપણી પાસે છે. પણ હવે તમે જો એને 3 વડે ગુણો 3/4 ત્યારે જવાબ શું આવશે? 25 એને ગુણ્યા 3 બરાબર 75%. આવું પણ તમે એક જોયું હશે 75% બરાબર ઘણા સાહેબો ઘણા દાખલામાં 3/4 લે છે. તો આ રીતે તમારો અપૂર્ણાંકથી ટકાવારીમાં જવાબ આવે છે. બરાબર છે? સમજાય છે હું શું કહું છું? તો આ રીતે તમે અપૂર્ણાંકથી ટકાવારી આરામથી શીખો છો અને તમારે એને યાદ રાખવાની છે. આ વખતે તમને એનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારીમાં તમારે એને ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકો છો. સમજાઈ ગયું બધાને? આઈ હોપ કે એટલું સમજાઈ ગયું હશે કમ્પ્લીટ. હવે તમારે અપૂર્ણાંકથી ટકાવારી કેટલી યાદ રાખવાની છે સૌથી અગત્યનો મુદ્દો. તો આ છે તમારે જે ખૂબ યાદ રાખવા જેવી વસ્તુ છે. અહીંયા મેં તમને નોટ કરી દીધી છે અગાઉથી લખેલું છે બરાબર છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે એમ કહે છે ઘણા લોકો કે ભાઈ આ વસ્તુ સાહેબ બહુ અઘરી લાગે છે કોઈ સમજવામાં થોડી વિચારોમાં. જેને ના સમજાયું હોય હજી એકવાર વિડીયો પાછળ જોઈ લેજો અહીંયાથી જ્યાંથી મેં સ્ટાર્ટ કરેલું છે અપૂર્ણાંક વાળો ચેપ્ટરથી ટકાવારી બરાબર છે. હજી એકવાર જોઈ લેજો બહુ શાંતિથી સમજાવેલું છે કે ભાઈ કઈ રીતે પહેલા તો ટકાવારી એટલે ભાગીદારી થાય અને એનો ભાગને આપણે અપૂર્ણાંક આંકડામાં લાવવું હોય ટકાવારી કહેવાય ને કે ભાઈ એક હવે તળપદી ભાષા જેમાં ખેડૂત ને મજૂર વચ્ચે ટકાવારીમાં ભાગ ન હોય કે 50%, 20%, 30%. ત્યાં જે દેશી લેંગ્વેજ જ્યાં એમ કહેવાય ને કે ભાઈ ભાગમાં તળપદી ભાષા વપરાય ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ એવી રીતે એને આપણે ગણતરીમાં ટકાવારી તો બંનેનો ઉપયોગ આપણે બે સેમ જ કરવાનો છે. બે એક જ વસ્તુ છે ખાલી આપણને એકબીજામાં કન્વર્ટ કરતા આવડવા જોઈએ એકબીજામાં ફેરવતા આવડવા જોઈએ. જે ફેરવવાની રીત આપણે અહીંયા મેં તમને સમજાવી દીધી કે ભાઈ તમે આ રીતે એને ફેરવી શકો છો. પણ જો તમારે ફેરવવાની રીત તમને આવડતી હોય તમે આમાંથી શીખી અને યાદ રાખી શકતા હોય તો બહુ વેલ એન્ડ ગુડ છે. બાકી તમે આને પણ યાદ રાખી શકો છો. હવે મારો પ્રશ્ન એ છે કે જો આ તો તમને યાદ રહી જશે. જો કઈ વસ્તુ કે ભાઈ 1% બરાબર 100, 1/2 બરાબર 50%, 1/4 બરાબર 25%, 1/3 બરાબર 1/3 33.1/3, 1/5 બરાબર 20%. કેમ કે 100/5 100/5 કરો એટલે આરામથી આપણને આવડતું જશે. પણ પછી અહીંયાથી તમને થોડુંક ડિફિકલ્ટ લાગશે કે ભાઈ 2/3 એટલે શું? તો તમને 2/3 એટલે 66% થાય 66.66%. એ તમને ક્યારે યાદ રહેશે? જ્યારે તમે આ વસ્તુને ડેઈલી લખશો ને ત્યારે. એક જ વસ્તુ તમે કાયમી એને યાદ રાખશો ને કોઈ પણ વસ્તુ છે તમે એને કાયમી લખતા જશો ને એટલે તમને ઓટોમેટિક આ યાદ રહી જશે. કોઈ પણ પ્રકારનું કામ તમારે બીજી મહેનત નહીં કરવી પડે. હવે તમારે યાદ રાખવા માટે જો આ એક સપ્તમાં આવશે એટલે 14/2/7 આ તો તમને યાદ રહી જશે કે ભાઈ જેના છેદમાં 7 જો ટકાવારીમાં છેદમાં 7 હોય તો એનો મતલબ એમ છે કે ભાઈ 7 અપૂર્ણાંકમાં છે. હવે જો 28 હોય અહીંયા આગળ તો એનો મતલબ એમ છે કે 14 ના 2 ગણા થઈ ગયા છે એટલે અહીંયા 2/7, 14 ના 3 ગણા થઈ ગયા છે તો 3/7, 14 ના 4 ગુણ્યા થઈ ગયા છે 14 × 4 = 56 અને આ એક એક્સ્ટ્રા થઈ જશે તો 4/7. આ અપૂર્ણાંક છે એને તમારે યાદ રાખવાના છે.
હવે યાદ રાખવા માટે હું તમને કહીશ કે ભાઈ કઈ રીતે એને યાદ રાખો. તો ચલો હું સૌથી પહેલા એકવાર મારે પાછું લખવું જ પડશે. તો હું તમને યાદ રાખવા માટેની ટ્રીક કહી દઉં. પણ યાદ રાખતા પહેલા હું તમને હવે કહી દઈશ કે ભાઈ તમારે ડેઈલી હોમવર્ક, જો આ તમારે માટે છે, બરાબર છે. તમારે કેલ્ક્યુલેશન તમારું ગણિત પાક્કું કરવું હોય તો તમારે ડેઈલી હોમવર્કમાં કહેવાય ને કે ભાઈ તમારે જ્યારે શરૂઆત કરો, પછી સવારમાં કોઈ પણ ચોપડો લ્યો, ગણિતની જ્યારે શરૂઆત કરો ત્યારે 4 વસ્તુ તમારે ડેઈલી લખવાની હોમવર્કમાં, બરાબર છે. જો આ કોઈ હું હોમવર્ક નથી આપતો, આ તમારા માટે છે. તમારે ખુદને જાતે આવી પ્રેક્ટિસ કરવી હોય અને કરવી પણ જોઈએ, બરાબર છે. તો સૌથી પહેલું ઘડિયાળ. 1 થી 25, 20 શરૂઆતમાં તમે 20 લખી શકો છો. અને જો શરૂઆતમાં સમય તમને લાગી શકે છે 30 મિનિટ જેટલો આ લખવામાં. હું તમને કહું જે છે ને એવું કહું છું ભાઈ, કે ભાઈ મને ખ્યાલ છે કે ભાઈ ક્યાં વિદ્યાર્થીઓને સમય આપવો અઘરો પણ પડશે અને થોડુંક આકરું પણ લાગશે. તો સૌથી પહેલું કે ભાઈ ઘડિયા છે 1 થી 20, તો ત્યાં તમને થોડુંક એવું લાગશે કે ભાઈ તમે 30 મિનિટ વેડફો છો તમારી શરૂઆતમાં, પણ એવું નહીં હોય, બરાબર છે. જ્યારે તમે એક વીક, તો મારા શબ્દો યાદ રાખજો, એક વીક અને એક મહિનો થઈ ગયો તમારો, એટલે પછી તમે એક વીક કરી લીધું એટલે તમે પછી 1 મહિના સુધી તમે જાતે કરશો કે મને આનાથી ફાયદો થયો છે. તો તમે એ 1 મહિના પછી છે ને તમે જે 30 મિનિટ કહો છો ને એ તમે જાતે 10 મિનિટમાં લખશો. જો હું આ બધું કહું છું એ બધું ચોક્કસ છે, એમાં કોઈ ફેરફાર ખોટી વાત નથી, બરાબર છે. ઘડિયા થઈ ગયા તમારા. પછી વર્ગ 1 થી 50. જો વર્ગ ઘડિયા કઈ રીતે લખવાના એ હું તમને કહી દઉં. ઘડિયા લખવા માટે તમારે સૌથી પહેલું, અને આ બધી જ વસ્તુ 1 મહિનામાં તમે જે તમને કદાચ શરૂઆતમાં કલાક લાગશે બધી જ વસ્તુ લખતા માટે, એ વસ્તુ તમારે શરૂઆતમાં કલાક લાગશે અને જો છેલ્લે 30 મિનિટ સુધીમાં તમે બધું લખી શકો, બરાબર છે. હું ખુદ અત્યારે 10-15 મિનિટમાં આ બધી વસ્તુ લખી શકું છું. લખવાની વાત કરું છું, બોલવાની વાત નથી કરતો. બોલતા તો તમને આવડી જશે, મહિનાથીમાં તો 15 મિનિટ તમે બોલતા થઈ જશો, બરાબર છે. પણ એના માટે તમારે ડેઈલી કન્સિસ્ટન્ટ, મેં તમને કીધું ને તમારે નિયમિતતા રાખવી પડશે કોઈ પણ વસ્તુ, બરાબર છે. બાકી બધું મૂકી દો ભાઈ, કરવાનું શું છે. જો તમને 1 મહિનામાં ખાલી એટલું લખવાથી, ડેઈલી કલાક લખવાથી જો તમારી ગણિત સુધરતું હોય, તમારું ગણિત, બરાબર છે, તો શું કામ ના લખવું જોઈએ તમે મને જણાવો. ચલો એક બાજુ જો તમે એમ કહેતા હોય કે તમે મને આપણને ગણિત આવડતું નથી, અને ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે ભાઈ ગણિત નથી આવડતું ત્યાંથી આ, પણ જો તમને એમ કહેવામાં આવે ભાઈ આટલું કરો તમે ડેઈલી, તમારીથી ડેઈલી થવું તો જોઈએ ને ભાઈ, કે ડેઈલી એટલું કરવાથી જો તમારું ગણિત સુધરી જતું હોય તો શું કામ ના કરવું જોઈએ. આવું મારું માનવું છે. બધા એમ કે ભાઈ વર્ગ ને ઘડિયા તમને આવડતા હોય તોય લખો, શું કામ ના લખો ભાઈ, આવડતા હોય તોય લખો. તમને એ શબ્દ તમારી પાસે સામે આંકડો આવે ને, તમને 144 સામે આવે તો તમને ખબર પડી જાય કે 12 નો વર્ગ છે. 144 એટલે 18 8 144 થાય, બરાબર છે. 36 4 144 થાય, 72 2 144 થાય. એ રીતે તમને યાદ આવી જવું જોઈએ કે ભાઈ 144 તમે જોવો એટલે તમે એટલી ગણતરી ફેમિલિયર થઈ જવો જોઈએ. અને આમાં કોઈ નવીન વાત છે જ નહીં. મસલ મેમરી નામ સાંભળ્યું છે? જેટલી વાર તમે એક વસ્તુ રિપીટ કરશો એ જ વસ્તુ તમને વગર ઇન્સ્ટિક્ટ યાદ રહેશે, બરાબર છે. એટલે જેટલી વાર તમે રિવિઝન કરશો, રિપીટ કરશો, એકની એક વસ્તુ રિપીટ કરતા જશો, એમ તમને વધારે યાદ રહેશે, બરાબર છે. ચાહે ગણિત હોય, ઇંગ્લિશ હોય, બીજા કોઈ પણ સબ્જેક્ટ હોય, બરાબર છે. તો હવે વાત કરું ભાઈ, જો ઘડિયા કઈ રીતે લખવા, તો સીધા લખવાના 1 1 1 2 2. જો અહીંથી જ ચાલુ કરવાનું. જો હજી કહું છું, હું ખુદ જ્યારે પણ કરું તો આ રીતે જ કરું છું. મારે પણ હજી ઘણી વાર હું કરું છું આ રીતે, બરાબર છે. તો જો 1 1 1 1 2 2 1 3 3 આ રીતે પણ કે હું નથી કરતો, મારી જરૂર નથી પડતી, પણ કેમ કે મેં વર્ષો સુધી આ પહેલા કરેલું છે, બરાબર છે. વર્ષો હું કહું છું, 1-2 વર્ષ કન્ટિન્યુઅસ મેં આ વસ્તુ કરેલી છે, ત્યારે મને અત્યારે હું ફેમિલિયર છું. કોઈ પણ આંકડો આવે તમારી સામે, મારી સામે, તો હું એનાથી વાકેફ છું કે ભાઈ આ આંકડો આવે તો એમાં કઈ પ્રકારના ભાગ બને, કયો સ્પેશિયલ નંબર છે, એમાં કનો વર્ગ છે, કનો ઘન, એ બધું જ મને ખ્યાલ છે, બરાબર છે. તો આ રીતે તમારે 1 થી 20
ઘડિયા શરૂઆતમાં લખવા 1 થી 20 બરાબર છે. પછી આવશે વર્ગની વાળી આવે એટલે શું કરવાનું છે કે ભાઈ વર્ગ આવી રીતે લખવાનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4. જો તમને એવું થઈ જશે કે હું ખાલી બોલી જાઉં તો હું ફરક પડશે, બોલશો ને એટલે તમારી સામે આંકડો નહીં આવે, તમે બોલતા જાઓ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100. આવું બોલશો તો તમારે ફટાફટ સ્કીપ થઈ જશે, પણ તમારી સામે શબ્દ આંકડો નહીં આવે. તમે લખશો એટલે તમારા મસલ મેમરી છે એ તમારી ફૂલ પાવરફુલ થઈ જશે, પાવરફુલ કે ભાઈ 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36. આવી રીતે તમારે મસલ મેમરીમાં યાદ રાખવાનું થઈ જશે. અને ગેરંટી આપું છું તમે 1 મહિનો આ ફોલો કરો, જો હું તમને કહું છું પેલું 1 વીક કરશો એટલે તમને ફેર દેખાશે તમારામાં કે હા ભાઈ મારું થોડો ફેર પડી ગયો. અને જ્યાં તમને 11 થી તમને નહીં આવડે તો 11 થી જો ન આવડે તો એના માટે હું તમને એક બેસ્ટ મેથડ આપું છું. બે મેથડ અત્યારે વર્ગની જોડે આપી દઉં એટલે તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ વસ્તુ યાદ રહે. ચલો પેજ છે, ચલો આપણી પાસે છે એક્સરસાઇઝ. જો વર્ગ માટે સૌથી બેસ્ટ વસ્તુ છે એ હું તમને કહી દઉં. પહેલી મેથડ કે ભાઈ કોઈ પણ નો છેલ્લે 5 આવે તો ભાઈ જો 15 25 35 45 એકમનો અંક 5 હોય તો આપણને ખબર છે બધાને કે એને શું કરવાનું છે કે ભાઈ એકમના અંકનો ગુણાકાર 5 સાથે, અને જે દશકનો અંક છે એની આગળની સંખ્યા 1 છે તો અહીંયા એની આગળની સંખ્યા 2 એની સાથે ગુણાકાર, તો 15 નો વર્ગ 225 થઈ ગયો. એવી જ રીતે 25 નો વર્ગ શું થઈ જશે? 25 નો વર્ગ થશે કે ભાઈ 5 નો વર્ગ 25 અને 2 ની આગળનો અંક છે 3 તો 2 ગુણ્યા 3 એટલે કે 6 તો 25 નો વર્ગ થઈ જશે 625. એવી જ રીતે 35 ની વાત કરીએ તો 35 માટે શું કરવાનું છે જો યાદ રાખો, એક આવું બધું તમને બહુ બધી શોર્ટકટ ટ્રીક આપી શકું, પણ વર્ગ માટે જે શોર્ટકટ ટ્રીક છે એનું હું તમને ગેરંટી આપું કઈ કામની નથી, કોઈ પણ પ્રકારે કઈ કામની નથી. શોર્ટકટ કી કઈ મારે જો અહીંયા તમને હું શીખવીશ, કોઈ પણ પ્રકારનું કોઈ પેલું નહીં કરું કે ભાઈ મારી પાસે એટલી શોર્ટકટ ટ્રીક છે. શોર્ટકટ ટ્રીક ગોતી હોય તો હું બહુ સારી શોર્ટકટ ટ્રીક જે અહીંયા તમે જોઈ નહીં હોય એવી શોર્ટકટ ટ્રીકો પણ મને આવડે છે, બરાબર છે. હું તમને કહીશ જ્યારે કઈ કે ભાઈ આપણી પાસે શું શું છે અને કઈ રીતે આપણે શું શું પાસ કરેલું છે, બરાબર છે. પણ અત્યારે તમે આ સમજો કે ભાઈ 5 નો વર્ગ છે 25 અને 3 ની આગળનો અંક છે 4, એક અંક વધારે 4 તેરીને 12 તો 1225 છે 35 નો વર્ગ, અને 45 નો વર્ગ કેટલો થઈ જશે હવે અહીંથી ખબર પડી જશે કે 4 5 20 25 એટલું જ કરવાનું છે, બરાબર છે. તો આ તમારું થઈ ગયો એક નોર્મલ કે ભાઈ આટલો વર્ગ, આનો 5 એકમનો અંક 5 હોય તો એનો વર્ગ આ રીતે કરાય. હવે નોર્મલ બીજી વસ્તુ કે ભાઈ ચલો પૂછી લીધું કે ભાઈ 37 નો વર્ગ, કંઈ પણ પૂછી લીધું, છેદ એ નથી ઉડતા 37 નો વર્ગ એ પૂછી લીધો તો ફરજિયાત થઈ ગયું, બરાબર છે. 37 છે અવિભાજ્ય સંખ્યા છે, જેને ના ખબર હોય કહી દઉં તો એના છેદ ના ઉડે, બરાબર છે. જો એ બધી વસ્તુ છે એ આપણે પાયાની રીતે આવતીકાલથી એ જ શીખવાનું છે. અવિભાજ્ય સંખ્યા શું છે, એનો છેદ કઈ રીતે ઉડે, એનો અવયવ શું છે, અવયવી કોને કહેવાય, ઘાત કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય, એનો ઉપયોગ ક્યાં થાય, અને આ બધામાં હું તમને ગેરંટી આપું કે કોઈ પણ પ્રકારની હું તમને શોર્ટકટ થી યાદ નહીં રાખું. એનું કારણ છે શોર્ટકટ કઈ કામ આવતી નથી. તમે કોઈ પણ નું પેપર સોલ્યુશન જોઈ લેવાની છૂટી, પેપર સોલ્યુશન તો એ લોકો ત્યારે આપે ને કોઈ પણ ક્લાસની હું તમને છૂટી આપું, પેપર સોલ્યુશન તો એ લોકોના હાથમાં દાખલા આવી જાય પછી વિચારી શકે કે ભાઈ આમાં આ પ્રકારની શોર્ટકટ કે લાગે, પણ નો, જ્યારે પણ તમે પેપર આપો ને ત્યારે શોર્ટકટ નામની વસ્તુ તમારા મગજમાં આવે જ નહીં, અને જો આવી ગઈ તો બહુ રેર વસ્તુ છે કે તમે આને કમ્પ્લીટ પૂરી કરી શકો, બરાબર છે. તો આ વાત ખૂબ ખાસ યાદ રાખજો. હવે આપણે અહીંયા જો આનું બહુ સરળ એવો ક્વેશ્ચન છે, તો આને આપણે જો પેલું કે ભાઈ એકમના અંક છે એનો વર્ગ કરશું 7 7 49, બરાબર છે. એકમના અંકનો વર્ગ શું છે 7 7 નો વર્ગ, બરાબર છે. પછી બીજું સ્ટેપ શું કરીશું, ભાઈ 7 નો વર્ગ છે, બરાબર છે, તો 9 ને અહીંયા રાખીશું, 4 ને આપણે વધીમાં મૂકી દઈશું, પછી આ ત્રણેયનો ગુણાકાર કરવાનો 7 3 7 21 21 2 42 નો બગડો, પણ આ બધી 4 છે તો 42 ને 4 46 નો
છગડો વધી 4 બરાબર છે. અને હવે આપણે કરવાનો 3 નો વર્ગ 3 નો વર્ગ 9 9 ને 4 13 તો 1369 છે એ આપણો સીધો જવાબ છે. તમારે કોઈ પણ પ્રકારે આ રીતે દાખલા વર્ગ લખવાના નથી થતા કે ભાઈ ચલો 21 નો વર્ગ તો જોઈને લખી નાખીએ 121 12 નો વર્ગ 144 એવી રીતે કોઈ પણ રીતે લખવાના થતા નથી. તમારે જાતે ગણવાના 11 ગુણ્યા 11 કોઈ પણ રીતે નથી આવડતા તો 11 નો ઘડિયો બોલો કે 11 એકા 11 નો એકડો વધી 1 બરાબર છે. અને 11 2 11 એકા 11 ને 1 12 તો આ રીતે પણ તમારે ડેઈલી ભલે કલાક લાગે 2 કલાક લાગે 1 દિવસ લાગશે 2 દિવસ લાગશે 3 દિવસ લાગશે ચોથા દિવસે તમારું મગજ એ કહેશે કે આની કરતા હું યાદ રાખી લઉં બરાબર છે. તો હજી તમને કહું છું કે ભાઈ જો તમને પૂછવામાં આવે 26 નો વર્ગ તો તમારે 26 ગુણ્યા 26 કરી લેવાની છૂટી પણ ચોપડીમાં જોઈ અને 676 લખવાના થતા નથી બરાબર છે. સમજાય છે હું શું કહું છું. ચોપડી કે કોઈ પણ પ્રકારની નોટમાંથી કોપી મારવાની થતી નથી. તમને 26 ગુણ્યા 26 નો વર્ગ પૂછ્યો તો તમને 26 ગુણ્યા 26 કરતા આવડવા જોઈએ અને એ પણ એટલી ઝડપથી થતો હોવો જોઈએ બરાબર છે. અહીંયા તમારે શું કામ આવશે તમારી ગુણાકાર કામ આવશે. અહીંયા તમને ઘડિયા કામ આવશે. જે તમે આગળ ઘડિયા લખ્યા એ જ ઘડિયા તમને વર્ગમાં કામ આવશે બરાબર છે. અને જો તમને એ પણ ના આવે તો તમને આ 26 વાળી મેથડ સ્ક્વેર વાળી કે પેલા એકમનો અંક તો 6 નો વર્ગ 36 36 નો છગડો વધી 3 અહીંયા મૂકી દો. પછી આવે શું ત્રણેયનો ગુણાકાર 2 6 12 12 2 24 24 ને આ 3 વધીમાં છે તો 27 નો સાતડો વધી 2 બીજી આપી દીધી. હવે 2 નો વર્ગ કરવાનો તો 2 નો વર્ગ 4 4 ને 2 6 676 છે એ આપણો જવાબ રહેવાનો છે બરાબર છે. ચલો સમજાય છે શું કહેવા માંગુ છું. આઈ હોપ કે એટલું સમજાઈ ગયું હોય. તો હવે અહીંયા જોઈએ કે ભાઈ જો તમને વર્ગ આવડી ગયો છે કઈ રીતે લખવા. ઘન માટે તો હું સ્પેશિયલ કહીશ. ઘન છે 1 થી 20 બેટર છે કે રટ્ટો મારી લ્યો બરાબર છે. ચોખ્ખી સીધી વાત કોઈ પણ પ્રકારનું નોલેજ કાંઈ કઈ કહેવાની જરૂર નથી. હું પણ અત્યારે ખુદ કઈ રીતે રટ્ટો લાગેલો છે હું તમને કહું. આનો હું કહીશ કે 1331 12 નો હું કહીશ કે 1728 બરાબર છે. જેવી રીતે 18 નો પૂગીશ એટલે મારા મોઢામાંથી નીકળશે 5832 ની 5832 નીકળે ની 1728 એવી 5832 નીકળે સીધું 5832 નીકળશે. કેમ કે ભાઈ મને એ રીતે જ યાદ રહેલું છે અને મેં એ રીતે જ યાદ રાખેલું છે. 19 નો ઘન પૂછો તો 6859 તો આ રીતે મને ખુદને યાદ રહેલું છે. તો કોઈ પણ રીતે તમે યાદ હોવો જોઈએ 6859 દેખાય તો મને 19 નો ઘન ચોખ્ખો દેખાય. ચોખ્ખી સીધી વાત કરું ને તો તમને જે રીતે યાદ રહે એ રીતે તમારે એ યાદ રાખવાનું છે બરાબર છે. તો બસ ઘન થઈ ગયું વર્ગ થઈ ગયા ઘડિયા થઈ ગયા અને હવે જે મેં આ તમને કીધું આ વસ્તુ છે એ તમને શરૂઆતમાં બહુ થોડુંક સહેલું અઘરું નથી. જો છે સહેલું જ પણ તમને લાગશે થોડુંક અઘરું કેમ કે કોઈ દિવસ કોઈ વસ્તુથી આપણે કરેલું ન હોય. બધા એનીથી ભાગતા હોય એટલે આપણે જે વસ્તુથી ભાગે એ વસ્તુ ખરેખર આપણને ના જ આવડે. એટલે એક વખત હિંમત કરો કલાક 2 કલાક મંડાઈ જાઓ કે ભાઈ આ વખતે ખાખી લેવાની જ છે બરાબર છે. આપણા સપના આપણા ઘરવાળાના સપના પૂરા કરવાના છે તો હું દરરોજનું 2 કલાક આપણને ખબર છે કે આનીથી રિઝલ્ટ હું તમને ગેરંટી આપું ને પણ કે ભાઈ તમને કોઈ વસ્તુ ખબર છે કે ભાઈ આ વસ્તુથી તમારું પીએસઆઈ બનવાના છે બધાને ખબર હોય. જો બધાને ખબર છે કે ભાઈ હું કોકને ફોલો કરીશ અને એ કંઈક કહેતો હશે સવારે ગમે કઈ સાહેબ કહેતો હશે કે સાહેબ ખોટું તો નહીં કહેતો મારું આમાં હું તમને ખોટો ટાઈમ ગળાવું શું કામ ગળાવું કે ભાઈ બીજી વસ્તુ ખોટી કહીને હું ટાઈમ ગળાવું હું અહીંયા કઈ વેચવા બેઠું છું નહીં અત્યારે તો નહીં ને બરાબર છે. આગળ ભવિષ્યની વાત અલગ છે. આજથી વર્ષ 2 વર્ષ પછી જે વસ્તુ અલગ છે પણ અત્યારે તો હું ફક્ત એટલું જોઉં છું કે ભાઈ તમને તમારું થઈ જવું જોઈએ અને કઈ રીતે તમને આવડવું જોઈએ કે ભાઈ કોઈ પણ પ્રકારનો તમારો ટાઈમ વેસ્ટ નથી અને રિઝલ્ટ 100% છે. રિઝલ્ટ એવું નથી કે નથી 100% રિઝલ્ટ આ વસ્તુથી મળવાની છે. તમને ખબર છે કે ભાઈ ઘડી આવડશે તો તમને ગણતરી તમારી સારી થવાની છે. તો પેલું હોય કે દુર્યોધન હતો ને કે દુર્યોધનને પણ અધર્મ હતો એ ખબર જ હતી કે અધર્મ કરે છે પોતાને રોકી નતો શકતો. એમ તમને ખબર જ છે કે અહીંયા તમે વાંચવાના છો તમે નહીં વાંચો તો તમને ખબર જ છે કે પાસ નહીં થાવ અને આ વાંચશો તો તમને ખબર જ છે કે આ ધર્મ છે. એમ વાંચવું એ તમારો ધર્મ છે. હવે તમને ખબર છે પણ તમે એને ફોલો કરો કે ન કરો એ તમારી ઉપર છે બરાબર છે.
અને પરિણામ તમને ખબર છે અત્યાર સુધી જો ગઈ વખતે PSI ની હતી, જે લોકોએ અધૂરું વાંચ્યું હશે એને ખ્યાલ હશે, જે લોકોએ થોડીક કચાશ અમુક વિષયો મૂકી દીધા હશે એને ખબર હશે કે ભાઈ શું પરિણામ આવે છે, બરાબર છે. તો હું એવું માનું છું કે આ વખતે તમારે એવું નથી કરવાનું. ફક્ત તમારે 1-2 મહિના તમે આ લખશો ને શરૂઆતમાં, હું એવું માની શકું કે તમારી કલાક જશે કે ભાઈ કલાક 2 કલાક જતી રહેશે, પણ કલાક 2 કલાક મહિનો દિવસ જશે પછી તમને 30 મિનિટમાં તમે લખી શકશો આ બધી જ વસ્તુ. અને પછી હું તો કહું તો તમારે લખવાની જરૂર નહીં પડે, પણ લખજો ખરા, એવું આળસ ના કરશો. ડેઈલી લખવું ને એનાથી ફાયદા વાળી વસ્તુ છે, બરાબર છે. અને બસ બાકી તો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને પહેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, બરાબર છે. નવું છે તો થોડુંક શબ્દો આડાવડા થઈ જાય શકે છે, બરાબર છે. અને બાકી લેક્ચર કઈ રીતે લાગ્યો, તમને શું લાગે છે કે તમને આમાં કેટલો ફાયદો થવાનો છે, અને બીજું કંઈ તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. બાકી થેન્ક યુ સો મચ આજના લેક્ચરને અહીંયા સુધી જોવા માટે, જે પણ વિદ્યાર્થીઓ જોયો એ માટે. અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને આ વિડીયો જરૂરથી શેર કરજો જેને ખરેખર મેથ્સ રીઝનિંગ માટે જરૂર છે. જે લોકો પેડ બેચ નથી લઈ શકતા એમને તો ખાસ ટેગ કરજો. આ બેચ એના માટે ખૂબ અગત્યની, ખૂબ ફાયદાકારક બની શકે છે, કોઈકનું ભલું થઈ શકે છે, બરાબર છે. તો એમને જરૂરથી શેર કરજો. બાકી ચેનલ છે, તમને વિડીયો સરસ એવો લાગ્યો હોય, તમને એમ થયું કે ભાઈ કઈ વિડીયોમાંથી મળ્યું છે, કોઈ લેક્ચરમાંથી તમને કોઈ ફાયદો થયો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લેક્ચરની PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. જ્યારથી તમારી પ્રેક્ટિસ ક્વેશ્ચન ચાલુ કરવાના હશે ત્યારથી જ આજે જ હું તમને વર્ગ માટે PDF એવું હશે તો મૂકી દઈશ કે ભાઈ તમે વર્ગ માટે પ્રેક્ટિસ કરો, ઘડિયા માટે અને વર્ગ માટે, અને વર્ગ અને ઘન અને ડેસિમલ. તો ચલો આપણે એ મૂકી દઈશું હું આજે કે PDF કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારીમાં કન્વર્ટ કરતા તમે શીખી જજો. તો એ 3 વસ્તુ હું આજે સાંજ સુધીમાં PDF તમારી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું. ચેનલના ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, જો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે તો ટેલિગ્રામ ચેનલ ત્યાંથી જોઈન કરી લેજો. બાકી થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા જોવા માટે, અને બસ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો. બાકી આપણે અહીંયા બેઠા જ છીએ, તમારી PSIની સિલેક્શન ના થાય ત્યાં સુધી આપણે આ કન્ટિન્યુ રાખવાનું છે. ચલો થેન્ક યુ સો મચ, ખૂબ સારી રીતે તૈયારી ચાલુ રાખો, મળીએ કાલે.